આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે જામનગરમાં એક સભા સંબોધતી વખતે જે જૂતું મારીને તેમના પર પ્રહાર કરવામાં આવ્યો તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ ઘટનાની નિંદા કરી છે। તેમણે કહ્યું છે જે રીતનું આ બનાવ સામે આવ્યો છે તેમાં કોંગ્રેસના કાર્યકર્તાનું નામ સામે આવી રહ્યું છે, પરંતુ તેમણે ભલે કોંગ્રેસના કાર્યકર્તા હોય તેમણે આ ઘટનાને અંજામ આપ્યું છે તેની ટીકા કરતા શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાને લઈને વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે જામનગર ખાતે વોર્ડ નંબર 12માં કોંગ્રેસના નારાજ કોર્પોરેટરો છે તેઓ આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કરી રહ્યા હતા। ધારાસભ્ય વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે જનસભા સંબોધી રહ્યા હતા। આ દરમિયાન જામનગરના લાલપુર તાલુકાના છત્રપાલસિંહ જાડેજા નામનો એક વ્યક્તિ છે તે સ્ટેજ પાછળ પહોંચે છે અને અચાનક જ ગોપાલ ઇટાલિયા પાસે જૂતો ફેંકે છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો તેના બાદ જે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નેતા છે તે છત્રપાલસિંહ જાડેજાને ઢીબી પણ નાખે છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ છત્રપાલસિંહ જાડેજા નામનો જે વ્યક્તિ છે તેનો વિડીયો પણ સામે આવે છે અને તે કહે છે કે મેં ગોપાલ ઇટાલિયાને જૂતો મારીને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। આ ઘટનાને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે। આમાં જે રીતે એક બાદ એક પાસાઓ ખુલતા ગયા, તપાસ થઈ તો તેમાં સામે આવી રહ્યું છે કે છત્રપાલસિંહ જાડેજા છે તે કોંગ્રેસના કાર્યકર છે તેવા આરોપો આમ આદમી પાર્ટીના નેતાઓ લગાવી રહ્યા છે અને આ વચ્ચે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ મામલામાં પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે આ ઘટનાને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જે જૂતું મારવામાં આવ્યું તે ઘટનાની નિંદા કરી છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી લખી રહ્યા છે, ષડયંત્ર છે કે નથી એ પછીની વાત છે, એ તપાસનો વિષય છે, પરંતુ ગોપાલ ઇટાલિયા ઉપર અમારા પક્ષના કાર્યકર્તા દ્વારા જૂતું ફેંકવાની ઘટના અત્યંત નિંદનીય, હું એને સખત શબ્દોમાં વખોડું છું। જાહેર જીવનમાં આ પ્રકારના કૃત્યને કોઈ જ અવકાશ ના હોઈ શકે। આ પ્રકારની વાત છે તે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરી છે। જિગ્નેશ મેવાણીએ સ્વીકાર્યું છે કે એ કોંગ્રેસના કાર્યકર્તા છે, પણ તેમણે જે વિરોધ પક્ષના નેતા સાથે આ ઘટનાને અંજામ આપ્યો છે તે કોઈ પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે અને આ ઘટના બાદ ગુજરાતની રાજનીતિમાં પણ જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ પોલીસ સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી ને કોંગ્રેસ ઉપર પણ તેમણે પ્રહાર કર્યા હતા। ત્યારે આગામી સમયમાં ગુજરાતની પરિસ્થિતિનું નિર્માણ કઈ રીતે થાય છે ને આગામી 2027ની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ કેટલું ગરમાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ